આજે શનિવાર અને પોષી પૂનમના પવિત્ર સંયોગે અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાનજી દાદાનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો। આ ખાસ અવસરે દાદાને વિવિધ પ્રકારના 101 કિલો શાકભાજી અર્પણ કરી શાકંભરી શણગાર રચવામાં આવ્યો। ભક્તો દ્વારા રીંગણ, ભીંડા, કેપ્સિકમ, ફ્લાવર અને કોબી જેવી તાજી શાકભાજીનો ઉપયોગ કરી મંદિરના ગર્ભગૃહને કલાત્મક રીતે સજાવવામાં આવ્યું। દાદાના આ મનોહર સ્વરૂપના દર્શન કરવા માટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે શણગારમાં ઉપયોગમાં લેવાયેલા તમામ 101 કિલો શાકભાજી સાંજે ભક્તોને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે। શાકંભરી પૂર્ણિમા છે અને એની અંદર શાકોત્સવ થાય આજે ભગવાન અને માતાજીને હિંડોળા પણ શાકના હોય છે। કૃષ્ણ ભગવાનને પણ શાકના હિંડોળા હોય છે। પરમાત્માની કૃપાથી શાકનું પણ થયું અને શાકંભરી અને હનુમાનજી મંદિરની અંદર પણ શાકંભરીની પૂર્ણિમા અને આનંદવાળી અને શાકના ફૂલ હાર તોરણ બધું અર્પણ કર્યું છે।